800 કરોડ રૂપિયાથી વધુના નકલી જીએસટી બિલના કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત મુંબઈમાં ડીજીજીઆઈની તપાસ। ગુજરાતમાં 3 મોટા કેસના 4 માસ્ટરમાઇન્ડની ધરપકડ। નકલી દસ્તાવેજોના આધારે શેલ કંપનીઓ ઊભી કરી કૌભાંડ આચરવામાં આવ્યું। અમદાવાદની એજ એન્જિનિયરિંગના નામે 550 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું છે। એજ એન્જિનિયરિંગના માલિક બદ્રેશ આલમ અને તૌફિક ખાનની ધરપકડ કરાઈ છે। પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ છે। જૂનાગઢના ભારત સેનેટરીના હાર્દિક રાવલની ધરપકડ થઈ છે। તો જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ એલએલપીના જયદીપ વિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં આચરવામાં આવ્યું હતું આ કૌભાંડ। બોગસ પેઢીઓ, દસ્તાવેજો અને હવાલાના નામે ચાલતો હતો આ વેપલો। અમદાવાદની એજ એન્જિનિયરિંગના તૌફિક ખાને 45 કરોડ રૂપિયાના ખરીદીના નકલી બિલથી 9 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી। જૂનાગઢના ભારત સેનેટરીના હાર્દિક રાવલે 110 કરોડ 57 લાખના ડુપ્લિકેટ બિલથી 28 કરોડ 2 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા તેની પણ ધરપકડ કરાઈ છે। તો જામનગરના પટેલ મેટલ ક્રાફ્ટ એલએલપીના જયદીપ મુકેશ વિરાણીએ 121 કરોડના ડુપ્લિકેટ બિલથી 22 કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવતા તેની પણ ધરપકડ કરાઈ। મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, શેલ કંપનીની ડિટેલ, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ, કેશ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે અને આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ સામે આવે તેવી પૂરેપૂરી સંભાવના।